નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 9 વિષય વિજ્ઞાન ગાલા સ્વાધ્યાય પોથીમાં પાઠ 6 પેશીઓ. ચાલો વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ આપણે લખવાનો છે. વિભાગ એના જવાબ તમારી સ્વપોથીમાં આપેલા છે, તમે જોઈને પાછળથી જોઈ પાઠને અંતે આપેલા છે જવાબ, તમે જોઈને લખી શકો છો. એટલે આપણે સીધો વિભાગ બી ચાલુ કરીશું. તમે જોઈ શકો છો બધા જવાબ. વિભાગ એના જવાબ આવી રીતે આપેલા છે, તમે જોઈને વિદ્યાર્થી મિત્રો લખી શકો છો, અથવા તમારી સ્વપોથીમાં પણ આપેલા છે. એટલે હું વિભાગ એ બોલતી નથી, તમારે જાતે જોઈને લખી નાખવાનું છે. બધા પ્રશ્નો આવી રીતે પ્રશ્નોના જવાબ આપેલા છે. હવે 28 પ્રશ્ન અહીંયા પૂરા થયા. 29મો પ્રશ્ન અને 30મો પ્રશ્ન છે એ જોડકા છે, એ તમે આવી રીતે જવાબ લખી શકો છો. ચાલો વિદ્યાર્થી મિત્રો, વિભાગ બી ચાલુ કરીશું. વિભાગ બી માં જુઓ, 40 થી 50 શબ્દોમાં તમારે જવાબ લખવાના છે. માંગ્યા મુજબ ઉત્તર. પ્રશ્ન નંબર 1 છે, મૂળ અને પ્રકાંડની ટોચ પર આવેલી પેશીનું નામ આપી કોઈ 4 લક્ષણો જણાવો તો લખો. અગ્રસ્ત વર્ધનશીલ પેશીના લક્ષણો. પેલું, આ પેશીના કોષો ખૂબ જ સક્રિય હોય છે. કોષો સ્પષ્ટ કોષ કેન્દ્રને વધારે ખટકોષ ધરાવે છે. કોષો સેલ્યુલોઝ યુક્ત પાતળી કોષ દિવાલ ધરાવે છે. કોષો રસધાની ધરાવતા નથી. બીજો પ્રશ્ન છે, મૃદતક પેશીના માત્ર લક્ષણો જણાવો તો લખો. કોષો જીવંત હોય છે. મૃદતક પેશી પાતળી કોષ દિવાલવાળા સરળ કોષોની બનેલી હોય છે. કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ રહેલો હોય છે. કોષોના કોષરસમાં મોટી રસધાની હોય છે. કોષો અનુપ્રસ્થ છેદમાં ગોળાકાર અને આયામમાં એટલે કે ઊભા છેદમાં લંબચોરસ હોય છે. ત્રીજો પ્રશ્ન, વર્ધનશીલ પેશીના પ્રકારો સમજાવો. લખો. જે પેશીના કોષો કોષ વિભાજન પામી નવા કોષોનું સર્જન કરે છે તેને વર્ધનશીલ પેશી કહે છે. અગ્રસ્ત વર્ધનશીલ પેશી સ્થાન, પ્રકાંડ અને મૂળની ટોચના ભાગે કાર્ય નવા કોષોના સર્જન દ્વારા મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વધારો કરે. આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી સ્થાન, બે સ્થાયી પેશીની વચ્ચે ડાળીઓની આંતરગાળની બંને તરફ પર્ણોના થલ પ્રદેશમાં કાર્યો આંતરગાંઠો વચ્ચેનું અંતર વધારે. ત્રીજું, પાર્શ્વીય વર્ધનશીલ પેશી સ્થાન, દ્વિદંડી વનસ્પતિના અંગોના પરિઘીય વિસ્તારમાં કાર્ય મૂળ અને પ્રકાંડની વૃદ્ધિ વધારે. ચાલો હવે પ્રશ્ન નંબર 4 છે, તફાવતના 2 મુદ્દા. પેલું છે સ્થૂળ કોણક પેશી અને દ્રઢોટક પેશી. પેલું, તેના કોષો જીવંત હોય છે. તેમાં પેક્ટિનનું સ્થૂલન હોય છે. કોષોની વચ્ચે અવકાશ ઓછો હોય છે. હવે દ્રઢોટક પેશી, તો તેના કોષો મૃત હોય છે. તેમાં લિંગનું સ્થૂલન હોય છે. કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી. હવે બીજું, મૃદુતક પેશી, તો લખો. તે જીવંત કોષોની બનેલી હોય છે. કોષો વચ્ચે સ્પષ્ટ આંતરકોષીય અવકાશ જોવા મળે છે. દ્રઢોટક પેશીમાં લોકો તે મૃત કોષોની બનેલી હોય છે. કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ અભાવ હોય છે. જલવાહક પેશી અને અન્નવાહક પેશી. લોકો, તે પાણી અને ખનિજ ક્ષારનું વહન કરતી પેશી છે. તેના 4 ઘટકો છે: જલવાહિની, જલવાહિનીકી, જલવાહક મૃદુતક, જલવાહક તંતુ. અન્નવાહક પેશીમાં લોકો, તે ખોરાકનું વહન કરતી પેશી છે. તેના 4 ઘટકો છે: ચાલની નલિકા, સાથી કોષો, અન્નવાહક મૃદુતક, અન્નવાહક અને તંતુ. ચલો 5મો પ્રશ્ન છે, સ્થૂળ કોણક પેશીના સ્થાન, લક્ષણો અને કાર્ય. તો લખો. સ્થાન, વનસ્પતિના કુમળા પર્ણદંડ અને પ્રકાંડમાં અધિસ્તરની નીચે લક્ષણો. આ પેશીના કોષો જીવંત, લાંબા અને કોણીય બાજુએ અનિયમિત આકારના હોય છે. કોષોની વચ્ચે અંતર કોષીય અવકાશ ઓછો હોય છે. કોષોની દિવાલ પર ખૂણાના ભાગે પેક્ટિનનું સ્થૂલન થયેલું હોય છે. કાર્યો વનસ્પતિના અંગોને નમ્યતા અને સ્થિતિસ્થાપકતા આપે છે. વનસ્પતિઓને યાંત્રિક આધાર પણ આપે છે. હવે 6, વાયુરંધ્રની રચના અને કાર્ય સમજાવો. તો લખો. વાયુરંધ્રો એ પર્ણોની સપાટી પર સૂક્ષ્મ છિદ્ર તરીકે આવેલો હોય છે. તે મૂત્રપિંડ જેવા આકારના 2 રક્ષક કોષો વડે ઘેરાયેલો હોય છે. કાર્ય. પેલું, બાષ્પોત્સર્જનની ક્રિયા વાયુરંધ્રો વડે થાય છે. બીજું, વાત વિનિમયની ક્રિયા વાયુરંધ્ર વડે થાય છે. ચાલો ત્રીજું, આપણા શરીરને ઢાંકતી તેમજ શરીરની અંદર રહેલા મોટા ભાગના અંગો અને તેમના પોલાણા ઢાંકતી પેશી ઓળખો. તેનું નામ અને સામાન્ય લક્ષણો લખો. ચાલો વિદ્યાર્થી મિત્રો લખો જવાબ. અથવા અધિચ્છદ પેશી. તો લખો. અધિચ્છદ પેશીના કોષો એકબીજા સાથે જોડાઈને આચ્છાદિત આવરણનું નિર્માણ કરે છે. બધી અધિચ્છદની નીચે બાહ્ય રેસામય આધાર અને આધાર કલા હોય છે, જે તેને અન્ય પેશીથી અલગ કરે છે. આ કોષો વચ્ચે સિમેન્ટ દ્રવ્ય ખૂબ જ ઓછી માત્રામાં આવેલું હોય છે. કોષો વચ્ચે આંતરકોષીય અવકાશનો અભાવ હોય છે. હવે 8મો, ટૂંક નોંધ લખો. સ્તંભાકાર અધિચ્છેદ. લખો. આ પેશીના કોષો લાંબા અધિચ્છેદીય કોષો છે. કોષોની લંબાઈ વધારે પરંતુ પહોળાઈ ઓછી હોય છે. આ પેશી આંતરડાની અંદરનું અસ્તર બનાવે છે. તે અભિશોષણ અને સ્ત્રાવ ક્રિયામાં મદદરૂપ છે. આ પેશીના કોષો એક પ્રકારના સ્તંભાકાર પેશીમાં થતું એક રૂપાંતરણ છે.
કોષોની સપાટી પર વાળ જેવા રચનાઓ રૂપે પક્ષમાં આવેલા હોય છે. તેની ગતિ દ્વારા ને બહાર સૂક્ષ્મ સ્થળાંતરિત કરીને વિસ્તારને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે. હવે 9મું લખો, ઘનાકાર અધિચ્છેદનું સ્થાન અને વિશિષ્ટતાઓ. તો લખો, આ પેશીના કોષો લંબાઈ, પહોળાઈ અને જાડાઈમાં સરખા હોય છે. તે મૂત્રપિંડ નલિકા અને લાળ ગ્રંથિની નલિકાના અસ્તરનું નિર્માણ કરી યાંત્રિક આધાર આપે છે. આ અધિચ્છેદ કોષો વધારાની વિશિષ્ટતા તરીકે સપાટી પર દ્રવ્ય સ્ત્રાવ કરી ગ્રંથિ કોષો તરીકે સ્ત્રાવ કરે છે. કેટલીક વખત ઘનાકાર અધિચ્છેદ પેશીનો કેટલોક ભાગ અંદરની તરફ વળીને બહુકોષીય ગ્રંથિનું નિર્માણ કરે છે અને ગ્રંથિઓ અધિચ્છેદ કહે છે. પછી છે પ્રશ્ન નંબર 10, તફાવતના 2 મુદ્દા લખો. પેલું અસ્થિબંધ અને બીજું સ્નાયુબંધ. અસ્થિબંધમાં લખો, તે 2 અસ્થિઓને એકબીજા સાથે જોડતી સંયોજક પેશી છે. બીજું, તે મજબૂત અને સ્થિતિસ્થાપક હોય છે. હવે સ્નાયુબંધમાં લખો, તે સ્નાયુઓ અને અસ્થિને જોડતી સંયોજક પેશી છે. તે અત્યંત મજબૂત હોય છે અને મર્યાદિત રીતે વળી શકે છે. બીજું, અસ્થિ અને કાસ્તિ લખો, તે ઘન અને બરડ હોય છે. તેના પેશી કોષોને અસ્થિકોષો કહે છે. અને કાસ્તિમાં લખો, તે ઘન અને આંશિક રીતે કઠણ હોય છે. તેના પેશી કોષોને કાસ્તિક કોષો કહે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 11, તમારા શરીરની પ્રવાહી સ્વરૂપની લાલ રંગની પ્રવાહી સંયોજકની પેશી સમજાવો. લખો, અથવા રુધિર પેશી સમજાવો. તો લખો, રુધિર એ લાલ રંગની પ્રવાહી સંયોજક પેશી છે. તેના બંધારણમાં મુખ્ય ઘટક તરીકે રુધિરરસ આવેલો હોય છે. આ રુધિરરસમાં રુધિરકોષો નિલંબિત હોય છે. તેમાં લાલ રંગના રુધિરકોષો તરીકે રક્તકણો જે ઓક્સિજનનું વહન કરે છે. સફેદ રંગના રુધિરકોષો એટલે કે શ્વેતકણો જ રોગ પ્રતિકારકતા માટે જવાબદાર છે, જ્યારે ત્રાકણો રુધિર ગંઠાઈ જવાની ક્રિયા માટે જવાબદાર છે. જ્યારે રુધિરરસ CO2 અંતઃસ્ત્રાવ ઉત્સર્ગ દ્રવ્યો વગેરેનું વહન કરે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, જે અધૂરો જવાબ છે એ અહીંથી આપણે આ જવાબ અધૂરો છે એ આપણે અહીંયા ઉપરથી પૂરો કરીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ વધીશું. વિભાગ સીમાં 60 થી 80 શબ્દોની મર્યાદામાં માંગ્યા મુજબ ઉત્તર. તો લખો, વનસ્પતિમાં મૃતકોષો ધરાવતી સળસ્થાયી પેશીનું નામ, રચના અને કાર્ય. તો લખો, મૃતકોષો ધરાવતી સળસ્થાયી પેશીને દ્રઢોતક પેશી કહે છે. સ્થાન પ્રકારમાં વાહિપુલની નજીક દ્રઢોતક પેશીની રચના અને કાર્ય. પર્ણની શિરાઓમાં તેમજ ફળોની કઠણ છાલમાં રચના. આ પેશીના કોષો લાંબા અને સાંકડા હોય છે. કોષોને પ્રાથમિક દિવાલ પર લિગ્નિનનું સ્થૂલન થયેલું હોય છે. કોષોની દિવાલ જાડી હોય છે. કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી. કોષો મૃત હોય છે. કાર્ય પદ્ધતિના ભાગોને દ્રઢતા અને મજબૂતાઈ આપે છે. ચલો બીજું, જલવાહક પેશીની રચના અને કાર્યો જણાવો. તો લખો, વનસ્પતિમાં પાણી અને ખનિજ ક્ષારોનું મૂળથી પર્ણ સુધી ઉર્ધ્વવહનનું કાર્ય કરતી જટિલ સ્થાયી પેશીને જલવાહક પેશી કહે છે. રચના અને કાર્યો લખો, જલવાહક પેશીના બંધારણમાં 4 ઘટકોનો સમાવેશ થાય છે. જલવાહિનીકી, જલવાહિની, જલવાહક, મૃદુતક, જલવાહક તંતુ. તેમાં જલવાહિનીકી અને જલવાહિનીની રચના જાલિકાકાર હોય છે. આ કોષોની કોષ દિવાલ જાડી હોય છે, જે પાણી અને ખનિજ ક્ષારોનું ઉર્ધ્વ તરફ સ્થાનાંતર કરે છે. જલવાહક મૃદુતક જલવાહક પેશીનો એકમાત્ર જીવંત ઘટક છે. તે ખોરાકનો સંગ્રહ કરે છે અને પાણીનું પાર્શ્વ કિનારી તરફ સુવહન કરવામાં મદદરૂપ થાય છે. ચાલો પ્રશ્ન નંબર 3, અનવાહક પેશીની રચના અને કાર્યો વર્ણવો. લખો, વનસ્પતિઓમાં પર્ણથી વિવિધ અંગોના ખોરાકના કાર્બનિક દ્રવ્યોના વહનનું કાર્ય કરતી જટિલ સ્થાયી પેશીને અનવાહક પેશી કહે છે. રચના, અનવાહક પેશી 4 પ્રકારના એકમોની બનેલ છે, જેમ કે ચાલની નલિકા, સાથી કોષો, અનવાહક મૃદુતક, અનવાહક તંતુ. તેમાં ચાલની નલિકા છિદ્રિષ્ટ કોષ દિવાલયુક્ત અને જાલિકાકાર હોય છે. અનવાહક અને તંતુઓ સિવાયના તંતુઓ જીવિત હોય છે. કાર્ય, તે ખોરાકના વહનનું કાર્ય કરે છે. ચાલો હવે ચોથું, વૃક્ષમાં છાલનું નિર્માણ અને તેની લાક્ષણિકતાઓ લખો. તો લખો, વૃક્ષમાં છાલનું નિર્માણ વૃક્ષની ઉંમર વધવાની સાથે તેની બાહ્ય રક્ષણાત્મક પેશીઓમાં કેટલાક પરિવર્તનોનો આધાર બહારની તરફના કોષો વિભાજન પામીને વધારે સ્થળોવાળી છાડી છાલના નિર્માણ કરે છે. લાક્ષણિકતા, પેલું, છાલના કોષો મૃત હોય છે. બીજું, છાલના કોષો આંતરકોષીય અવકાશ વગરની ચુસ્ત ગોઠવણી ધરાવે છે. કોષોની દિવાલ પર સુબેરીન રસાયણનું સ્થૂલન હોય છે. છાલના કોષો હવા તેમજ પાણી માટે અપ્રવેશશીલ હોય છે. લખો વિદ્યાર્થી મિત્રો, હવે છે તંતુ ઘટક પેશી માટે નીચેની માહિતી આપવામાં. પેલું, સ્થાન, ત્વચા અને સ્નાયુની વચ્ચે રુધિર વાહિનીઓ અને ચેતાઓની અસ્થિ મજ્જામાં. બીજું, રચના, આંતરકોષીય આધારકમાં જાલાકાર અને કોલોજન તંતુ આવેલા છે, જ્યારે આધારકોષીય ઘટકો તરીકે તંતુકોષો, બૃહદકોષો અને માસ્ટકોષો આવેલા હોય છે. ત્રીજું, કાર્ય, તે અંગોની અંદરની ખાલી જગ્યાને ભરે છે, આંતરિક અંગોને આધાર આપે છે અને પેશીઓના સમારકામમાં મદદરૂપ થાય છે. છઠ્ઠું, આકૃતિમાં દર્શાવેલી પેશી ઓળખી તેના વિશે નોંધ લખો. તો લખો,
સ્થાન આંખની કીકી, મૂત્રવાહિની, ફેફસાની, શ્વાસનળીઓમાં અન્નનળી અને રુધિરવાહિની દિવાલોમાં લક્ષણો. પેશીની સંરચના બીજા સ્નાયુ કરતાં સરળ હોવાથી તેને સરળ સ્નાયુ પેશી પણ કહે છે. આ તંતુઓ ત્રાકાકાર, એકકોષી, ચપટા, છેડેથી સાંકડા અને મધ્યમાં પહોળા હોય છે. સ્નાયુ તંતુઓ એક કોષ કેન્દ્રિત હોય છે. તેમાં આછા અને ઘેરા રંગના આડા પટ્ટાઓ ન હોવાથી તેને અરેખિત સ્નાયુ પેશી પણ કહે છે. તેની ગતિવિધિ ઈચ્છા અનુસાર શરૂ કે બંધ થતી નથી, તેથી આવી સ્નાયુ પેશીને અનૈચ્છિક સ્નાયુ પેશી કહે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે છે 7મું લાદીસમ પ્રકારની અધિચ્છેદ પેશીની ખૂટતી માહિતી આપો. લાદીસમ, અધિચ્છેદ તો સરળ લાદીસમ અને સ્ત્રુત લાદીસમ પ્રકાર છે. એના પછી સ્થાન છે રુધિર વાહિનીઓમાં વાયુકોષ્ઠો, અન્નળીઓનું અસ્તર, ફેફસાના, ત્વચાનું અધિનિયમ. ગોઠવણી: તેના કોષો ખૂબ જ ચપટા, પાતળા, નાના કોષો અનેક સ્તરમાં સુવ્યવસ્થિત રીતે ગોઠવણી આપે છે અને નાજુક અસ્તર બનાવતા એક સ્તરમાં તેના દ્વાર પદાર્થોનું બાહ્ય ઇજાઓ દ્વારા કપાવાથી પસંદગીમાન પ્રવેશશીલ પટલ દ્વારા થાય છે કે ફાટવા સામે રક્ષણ આપે છે. જો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો તમે જવાબ. હવે વિભાગ બી ચાલુ કરીશું. શું છે? આશરે 90 થી 120 શબ્દોની મર્યાદામાં માંગ્યા મુજબ સવિસ્તાર ઉત્તર લખો. 4 માર્ક્સના છે. વિદ્યાર્થી મિત્રો જો શું છે? પ્રશ્ન નંબર 1, ચેતાકોષની નામ નિર્દેશિત આકૃતિથી દોરિત ચેતાપેશી સમજાવો. જો આ રીતે લખી શકો છો દોરીને, તમે જોઈ શકો છો આકૃતિ. હવે એના વિશે આપણે લખીશું. લખો. સ્થાન મગજ, કરોડરજ્જુ, ચેતાઓ રચના. આ કોષમાં કોષ કેન્દ્ર અને કોષરસ આવેલો હોય છે. ચેતાકોષમાંથી લાંબી પાતળી એવી શાખાઓ નીકળે છે. આ ચેતાકોષ 2 પ્રકારના પ્રવર્ધો ધરાવે છે. પેલું અક્ષતંતુ, તે ચેતાકોષનો લાંબો પ્રવર્ધ છે. પછી શિખાતંતુ, ચેતાકોષના ખૂબ જ નાની શાખાઓ ધરાવતા પ્રવર્ધ છે. લંબાઈ: ચેતાકોષ 1 મીટર જેવી લંબાઈ ધરાવતો હોઈ શકે. નિર્માણ: ઘણા ચેતાતંતુઓ સંયોજક પેશી દ્વારા સંકળાઈને ચેતાઓનું નિર્માણ કરે છે. કાર્ય: ચેતાપેશીના કોષો ખૂબ જ ઝડપથી ઉત્તેજિત થઈ આ ઉત્તેજના ખૂબ ઝડપથી શરીરમાં અનેક જગ્યાએથી બીજી જગ્યા સુધી વહન કરે છે. હવે બીજું, રેખિત સ્નાયુ પેશીની રચના સમજાવતો અથવા કંકાલ સ્નાયુ પેશી અથવા ઐચ્છિક સ્નાયુ પેશી. લોકો આ પેશી સ્નાયુબંધ વડે કંકાલ સાથે જોડાણ ધરાવે છે અને શારીરિક ગતિશીલતા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. તેથી તેને કંકાલ સ્નાયુ પેશી કહે છે. આ સ્નાયુ પેશીનું હલનચલન પ્રાણીની ઈચ્છા શક્તિને આધીન, એટલે કે ઈચ્છા અનુસાર જરૂરિયાત પ્રમાણે ગતિ ધરાવી શકીએ છીએ, રોકી શકતા હોવાથી તેને ઐચ્છિક સ્નાયુ પેશી પણ કહે છે. સૂક્ષ્મદર્શક યંત્રમાં જોતા આ પેશીના કોષો સ્નાયુ તંતુઓમાં રેખાંતરા દોરી અને ઘેરી અને ઝાંખી આડી પટ્ટીઓ જોવા મળે છે. તેથી તેને રાખોડી સ્નાયુ પેશી પણ કહે છે. સ્થાન: તે ઉપાંગો, શરીર દિવાલ, જીભ, કંઠનળી માં જોવા મળે છે. આ પેશીના તંતુઓ લાંબા, નળાકાર, અસંકિત અને બહુકોષ કેન્દ્રીય હોય છે. ચાલો હવે પ્રશ્ન નંબર 3 છે મૃદુતક પેશી એટલે શું? જો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 3 છે મૃદુતક પેશી એટલે શું? તેના લક્ષણો અને પ્રકારો લખો. વનસ્પતિ કોષોના થોડા સ્તરો આધારોનું કાર્ય કરતી પેશીનું નિર્માણ કરે છે, જેને મૃદુતક પેશી કહે છે. લક્ષણો: કોષો જીવંત હોય છે. મૃદુતક પેશી પાતળી, કોષ દિવાલવાળી સરળ કોષોની બનેલી હોય છે. કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ રહેલો હોય છે. કોષોના કોષમાં મોટી રસધાની હોય છે. કોષો અનુપ્રસ્થ કદમાં ગોળાકાર અને આયા ઊભા છેદમાં લંબચોરસ હોય છે. પ્રકારો: હરિત કણો મૃદુતકના કોષો હરિતદ્રવ્યયુક્ત હરિતકણ ધરાવતા હોય છે, જેને હરિતકણોત્ક પેશી કહે છે. તે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. વાયુતક: જલીય વનસ્પતિમાં ખૂબ જ મોટા વાયુ કોટરો ધરાવતી મૃદુતક પેશી આવેલી હોય છે. આ પ્રકારની મૃદુતકને વાયુતક પેશી પણ કહે છે. તે જલીય વનસ્પતિઓને તરવા માટે તારક બળ આપે છે. કાર્યો: તે ખોરાકનું સંગ્રહ અને ઉત્પાદન કરવાનું કાર્ય કરે છે. તે અન્ય પેશીઓ વચ્ચે રહી પૂર્ણ પેશી તરીકે આધાર આપવાનું કાર્ય કરે છે. તે કોષ દ્રવ્યો અને પાણીનું સંગ્રહણ પર કરે છે. તે વનસ્પતિના અંગોનું આધાર રચે છે. તે જલીય વનસ્પતિઓને તારક ક્ષમતા પૂરી પાડે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.